હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો માથામાં એટલી ખંજોળ આવતી હતી તો આપણે જો આજે હેર વોશ કરી નાખ્યા છે. જો કે હજી એટલા બધા દિવસ નહોતા થયા, 1-2 દિવસ માંડ થયા હશે. પણ એમાં એવું છે કે હવે ઉનાળો આવ્યો ને એટલે આમે તે છે ને માથામાં વધારે પડતી ગરમી થાય. મારા વાળ છે ને ઘડીક થાય ને ઓઇલી ટાઈપના છે, એટલે 2-3 દિવસ થાય એટલે ઓટોમેટિક જ ઓઇલી થઈ જાય. આપણે ઓઇલ ન નાખ્યું હોય ને તો આપણે ઓઇલ નાખવાની જરૂર જ નથી વાળમાં. તો કઈ નહીં, જો આપણે હેર વોશ કરી નાખીએ. તો મમ્મી જો તમને બધાને છે ને બાત બતાવે છે. કેટલા બાત છે મમ્મી? 10 રૂપિયા, 10 બાત. આપણો 25 નો સિક્કો છે. 5 નો હશે, કાં તો જોતા તો રૂપિયાનો 5 નો છે. 5 બાત છે. આ રૂપિયો એક બાત છે, એટલે આ 2.5 રૂપિયા છે. તો જો આ સિક્કા છે અને અમે જે કરન્સી કન્વર્ટ કરાવીને ગયા હતા ને રૂપીસ માંથી બાતની, તો અમારે પડ્યા રહ્યા છે. નીરવ તો ફરીથી જઈ આવી, બીજું હું ને પૈસા પડ્યા રહ્યા છે. તો 1000 ની 3 બાત છે, એટલે 3000 બાત છે. પછી આ છે 450 બાત. જો 100 બાત ની આવી નોટ આવે અને 50 ની આવી નોટ આવે, એટલે આ 3450 બાત પાછા રૂપિયામાં કન્વર્ટ કરાવીને વાપરશું. અને આ 20-20 ના પડ્યા છે, ઈ જોઈ લઈએ, એને કરાવી દઈએ. એને કરાવી દેજે. એક ખાલી રખાય, બાકી આને શું કરવા છે આપણે તો બાતને કાઈ કામમાં ન આવે. હું નિશાની તો જો સવારમાં મમ્મી વાટું લઈને બેસી ગયા છે. મમ્મી વાટું પતી ગઈ છે? પતી નથી ગઈ, પણ નવરા સઈ ને કરી નાખીએ ને ચોમાસામાં પછી કામ આવે. એ વાત સાચી છે ને. જો આપણા ઘરે હાર્દિક અને સૌમ્ય આવ્યા છે. મારા ફઈજીના છોકરાના છોકરીનો છોકરો છે. કેમ છો? હારું ને હાર્દિક ને તો હારું જોઈએ ને. હમણાં વેકેશન બધાને પડી ગયું છે એટલે છોકરાને મોજ હોય ને મમ્મી? હા, વેકેશન પડ્યું એટલે એન પપ્પા ને મામા ને ઘેર આવ્યા વેકેશન કરવા. હા, ને એક પ્રતિક ને એક્ઝામ છે એટલે ઈ હમણાં આવશે બપોરે, ને જો કાલ રાતે આવ્યા છે. તો આજે બપોરની રસોઈમાં છે તુરિયાનું શાક અને રોટલી, અને મમ્મી જો બાજરાનો રોટલો કરે છે. રોટલી આપણે કરી નાખી છે, થોડાક થેપલા પડ્યા છે એટલે રોટલી થોડીક જ કરવાની હતી, એટલે એટલી બધી ગરમી નથી થઈ, રોટલી કરી નાખી. તો જોવો અત્યારે બધા છે ને જમવા માટે બેસી ગયા છે. હાલો જમવા. આપણે જો ખીચું ખાઈ લીધું છે ને એક રોટલી અને શાક લીધું છે, ને છાશ તો અત્યારે બહુ જોઈ. હાલો બધા જમવા. તો ઓલમોસ્ટ મારી આખી સુટકેસ છે ને મેં ખાલી કરી નાખી છે, બધી વસ્તુ ઠેકાણે મૂકી દીધી છે. પણ હવે બધી જ્વેલરી છે ને એક એક કરીને કાઢશું અને એની જે મૂળ જગ્યા છે ત્યાં આપણે મૂકશું. સૌથી વધુ વાર આમ જ લાગશે, કારણ કે કેટલા બધા મારી પાસે આવા પાઉચ છે, તો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ મૂકવાની હોય. તો કાંઈ નહીં, હાલો આપણે આ બધું પેકિંગ અત્યારે કરી નાખીએ. તો આ નેકલેસ છે ને આપણે બેંકોક થી લીધું હતું, પણ ગૂંચવા એટલું ગયું છે ને કે વાત જવા દો. ક્યારની ગૂંચ કાઢવાની ટ્રાય કરું પણ હજી ગૂંચ નથી નીકળી, કારણ કે આની જે આ ચેન છે ને એકદમ પતલી છે, એટલે ગૂંચવાય બહુ જાય છે. હવે આપણે ટ્રાય કરી નીકળે તો ઠીક છે, બાકી હવે જોઈ શું થાય છે આનું. તો બ્રાન્ડના શૂટ આપણે ઘણા બધા દિવસથી બાકી હતા, તો હવે આજથી આપણે ધીમે ધીમે કામ શરૂ કરી દીધું છે. તો અત્યારે હવે શૂટ કરવાનો વિચાર છે. 6 વાગી ગયા છે અને વિચારી છે કે હવે શૂટ શરૂ કરી દઈએ. 7 વાગો આવ્યા છે અને આપણું શૂટ 1 કલાકમાં કમ્પ્લીટ થઈ ગયું છે. એવું લાગતું હતું કે વાર લાગશે, પણ વાર લાગી નહીં. 1 કલાકમાં આપણે જો શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને નીરવને મેં પૂછ્યું કે નીરવ આજ કઈ ખાવું છે તારે, એટલે એને તો બસ એક જ વસ્તુ કે હું ઢોસા બનાવવાને સ્મિત. હવે આ ગરમીમાં ઢોસાનું નામ નહીં લેવાનું. ઢોસા તો નહીં, મેં સેન્ડવિચ ખાવી હોય તો બનાવવું પડે, કે સેન્ડવિચ નથી ખાવી તો આપણું જે નક્કી કરેલું છે ને ખીચડીનું મેનુ આપણે બનાવવાનું છે અત્યારે. ખરેખર મને ખબર નથી પડતી. હમણાં હું કોમેન્ટ વાંચતો હતો ને, અમુક લોકો સ્પેશિયલી છે ને નેગેટિવ કોમેન્ટ કરવા જ આવે. એટલે જો કે એ લોકો નેગેટિવ કોમેન્ટ કરે મને કોઈ ઇશ્યુ છે નહીં, પણ તમે કીધું વાત છે તો તમને લોકોને શેર કરો. અમે બેંકોકમાં શોપિંગ છે ને, લાઈક અમે જે જોતું હતું એ જ લીધું. તો લોકોની કોમેન્ટ આવે કે તમે લોકો તો કે ફૂલ કંજૂસ છો, કે એટલે તમે શોપિંગ નથી કરતા. ધારો કે અમે વધારે શોપિંગ કરી હોત ને તો કે તમે સેલ્ફિશ છો, કે તમે બીજા હાટું લેતા પોતા હાટું લ્યો છો. બીજા હાટું લઈને આવ્યો હોત ને કપડા તો એમ કે બીજા હાટું છે એટલે સસ્તા લાવ્યા છે. જો કે એને ખબર કાંઈ ન હોય, અને બીજા હાટું મોંઘા કપડા જો લઈએ હોય ને તો બીજું એક નવું રીઝન કાઢીને બે કે જો આ વસ્તુ છે એટલે આવું. એટલે મને એવું લાગે કે આ લોકોને કોઈ એટલે કોઈ સંતોષ ન કરીએ કેમ, કારણ કે એને નેગેટિવ વસ્તુ જ જોતી હોય. જો કે આપણે એ લોકોને શું કહેવાય, ભલે નેગેટિવ કોમેન્ટ કરે, આપણે એને કાંઈ નથી, પણ એક ઓબ્ઝર્વેશન હતું. મેં તો અમુક લોકોને ક્યારે તમે ખુશ ન કરી, એની માટે કરવું ન જોઈએ. એટલે અમને જે લાગે ને અમે વ્લોગમાં કરીએ છીએ અને બતાવીએ. જે ફક્ત ને ફક્ત કઈ જોયા વગર કઈ સમજ્યા વગર ખાલી નેગેટિવ કોમેન્ટ કરવા આવે ને, મને એવું લાગે ઘણી વાર કાંઈ એના જીવનમાં કાંઈ એટલે કાંઈ કરતા નહીં હોય, બસ બેઠા બેઠા ખાલી ખોદણી કરવાનું કામ કરતા હશે. કારણ કે ઘણી વાર વિડીયોમાં કઈ એવું હોય જ નહીં કે જેમાં નેગેટિવ કઈ નીકળે
તો એમાંય નેગેટિવ કોમેન્ટ કરે. તો હું રસોઈ છે ને એ કાયમ છે ને 7:30 વાગ્યા પછી જ માંડું, પણ હજી 7 વાગ્યા છે ને મારો વિચાર એવો છે કે અત્યારે જ છે ને આપણે રસોઈ માંડી દઈએ, કારણ કે ખીચડી કરવી હોય ને તો એ પછી 7:30 મૂકીને તો ધોઈને એવું બધું કરીને ત્યાં 7:45 જેવું થઈ જાય, તો પછી છે ને ચડવાનો હરખો ટાઈમ ન મળે ધીમા ગેસે. એટલે મારો વિચાર છે કે ધીમા ગેસે ચડ્યા રાખે, એટલે આપણે અત્યારમાં જ છે ને ખીચડી ને બધું મૂકી દઈએ ગેસ ઉપર. તો મમ્મી જો બહાર ગયા હતા અને હાર્વિક ને રમાડવા હાટું ઘરે લેતા આવ્યા, પણ હાર્વિક તો મને જોઈને રોવા માંડ્યો, કારણ કે હમણાં મને ઘણા દિવસથી જોઈ નથી ને એટલે મને લાગે ભૂલી ગયો લાગે છે. હાલો હમણાં જો આપણે અડશું ત્યાં રોવા મળશે. હાલો હાલો હાલો, મોટા થઈ ગયો તું તો, આવું છે. હાલો બાબા લઈ જાઓ, હાલો હાલો બાબા લઈ જાઓ, હાલો. એ આવે જ નહીં. જો જો ઈ છે ને બધાને ઓળખવા માંડ્યો છે એટલે રોવે છે. જો મેં લે તું યાદ કરતી હતી હું યાદ કરતી હતી, મેં તો હમણાં હાર્વિક ને રમાડ્યો જ નથી, પણ એ આવતો નથી, ખોટો રોવડાવો નથી. કા હાર્વિક, તારે મમ્મમ ખાવું છે? ખીચી ખાવી છે તારે? ખીચી ખાવી છે? આવકલી આવકલી દાંતે નથી કાઢતો. ચોટી ગયો છે, સ્ટેચ્યુ બની ગયો છે. આ આંટી વિદેશી થઈ ગઈ એટલે હે કે ક્યાં વહી ગયા તા કે એ આમે તે અહીંયા હતો ને તોય તે ઓળખવા મળ્યો તો ને આપણી પાસે ઓછો જ આવતો. જો જો તરત મોઢું બગાડી દે ભાઈ. ના 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 ના. તો આજ આપણે છે ને પોણી કલાક હાલ્યા છીએ. 7:30 હાલવાનું શરૂ કરી હતી, 8:15 વાગ્યા છે, તો પોણી કલાક આપણે હાલ્યા છીએ. તો જો આજે બીજો દિવસ થઈ ગયો છે ને ઓલરેડી છે ને બપોરે થઈ ગઈ છે. તો આજના બપોરના રસોઈમાં ઘણી બધી આઈટમ છે. વઘારેલી ખીચડી છે, દૂધીનું શાક છે, રોટલી છે, અને આજે સવારે સાબુદાણાના પાપડ પડ્યા હતા ને એટલે સાબુદાણાનું ખીચું વતન છે. તો એટલી બધી વસ્તુ ખાવાની છે. જો આપણી સિટી ખાવા મળી છે દૂધીનું શાક. તો નીરવ છે ને મમ્મીને એક નવો હીરો માર્કેટમાં આવ્યો છે ને એના ફોટા બતાવે છે. મમ્મી કેવો લાગ્યો હીરો? મારે હીરો તો નંબર 1 જ છે. ફોટા કોને પાડ્યા? ફોટોગ્રાફર હારો છે એમ કયો? ફોટોગ્રાફર હારો નહીં, હારી છે એમ કયો. ફોટોગ્રાફી તો હારા હોય પણ હીરો કઈ કમ થોડો છે. ગમે એવો કેમેરો હોય પણ હીરો જ હારો ન હોય તો કેમ ફોટા આવે મમ્મી? અને એ વાત તો સાચી છે કે નીરવના બધાય ફોટા છે ને જોરદાર પડ્યા છે. લાઈક મારા કરતા બધા એના ફોટા હારા પડ્યા છે. એમાં એવું છે કે જાડુ તો રોજ હારી લાગતી હોય, પણ હું જ્યારે ફરવા જવાનું હોય ત્યારે હારો લાગતું હોય એટલી. અને આ વખતે નીરવ મને ખીજાણ જ નથી. નીરવ અમુકના મારા વખાણ કર્યા છે કે હવે ફોટા પાડતા પાડને આવડી ગયા ફોટા પાડતા શીખી ગઈ. એટલું ખીજાણો ને કે શીખી ગઈ કે હવે ખીજાવાની જરૂર નથી પડતી. છે. અમુકના નીરવે મારા છે ને રેન્ડમ વિડીયો નથી લીધા એટલા બધા. મેં એના એટલા રેન્ડમ વિડીયો લીધા છે ને કે મારો આખો ફોન એનાથી ભરેલો છે. મસ્ત છે, જોવા મળશે લોકોને ટૂંક સમયમાં. ઓકે ડન. એક તો ફોટો બતાવી દે અત્યારે. અત્યારે પણ તને લાઇટ ના ઇશ્યુ થાય, બાકી બતાવી તો દો. દેખાય છે? નહીં, લાઈટ આવે છે. જોઈ રહ્યો. હા હા દેખાણો, મસ્ત દેખાણો. બીજો કર ફટોફટ. બીજો વિડિયો હશે ભાઈ. વાહ, જો આ વિડીયો ફોટા ને બધાય મેં લીધા. જો બધાય તમને બતાવી દો. આ તો ચાદર. ફૂલ પોસ્ટ જોયું ને તો મારા ઇન્સ્ટાગ્રામ માં જાવ કે જાડુમાં જાવ, બંનેમાં અપલોડ થાય છે. તો મસ્ત ફોટા પાડ્યા છે નીરવ. ફોટોગ્રાફર જોરદાર છે. થેન્ક યુ. લાવો પૈસા. ફોટોગ્રાફર હું છું, મારે તને થેન્ક યુ કીધું મેં. લાવો પૈસા ફોટોગ્રાફી. લ્યો પૈસા. તો અમારા દેર એટલા ગોલા છે ને આવ્યા ને ત્યારની એમ કે છે કે ઢોકળા બનાવો, ઢોકળા બનાવો. શું કેશો તું? ઢોકળા બનાવ. લાઈ તો બનાવીને તમને દે, મને બહુ ભાવે છે ઢોકળા. જો વેકેશન કરવા આવ્યા છે. લાવ ઢોકળા લાઈ. જો આ ભાણિયા ભાઈ છે અને આ ભાણિયા ભાઈ ના ભાણિયા ભાઈ છે. બોલો, એટલે આને આ કાકા થતા છે ને. તો જો કાકા નાના છે અને ભત્રીજા મોટા થઈ ગયા છે. હા પણ નાના છે પણ બધાને પૂગી જાય ને એવા છે. આ તો અમારા દેર ભાઈ. બધાને હાય કહી દે, જય ગોપાલ કહી દે બધાને. જય ગોપાલ કહી દે. તું તોફાની છો કે તોફાની નથી? તોફાની છો. જો એ સ્વીકાર જ કરી લેશ કે હું તોફાની છું. તો જો આપણે રસોઈ બનાવવાની તો ક્યારની શરૂ કરી દીધી છે. વઘારેલા ભાત છે, બટેકાનું શાક છે અને લોટ લીધો છે. હવે જો લોટ બાંધી નાખશું. અને બટેકાનું શાક એટલે કર્યું કારણ કે છોકરાઓને મને લાગે વધારે બટેકાનું શાક જ બધાને ભાવતું હોય, તો આપણે બટેકાનું શાક આજે કરીને. તો જોવો અત્યારે બરફનો ગોલો મગાવ્યો છે. બરફનો ગોલો ખાઈ છે ને અહીંયા જોવો આજે મેચ ચાલે છે, કારણ કે આ 2 મેચના રસિયા છે. તું બહુ જોશો પ્રતિક મેચ? તું વતન જોશો હાર્દિક મેચ? તો જો આ 2 ને મેચ બહુ ગમે એટલે જો મેચ શરૂ કરી દીધી છે. અને આને તો એક્ઝામ છે, વાંચવાનું નથી. વાંચી લીધું ઘડીકમાં. બોલો હાલો બધા બરફનો ગોલો ખાવા. તો આજે રાતે જમવામાં છે ને 3 ઓપ્શન મારી પાસે હતા. કાં તો પાવભાજી બનાવી, કાં તો પછી છે ને સેન્ડવિચ બનાવી, કાં તો દાબેલી બનાવી. તો મેં કીધી પાવભાજી ઘણી વાર બનાવેલું છે અને સેન્ડવિચ એ બનાવેલી છે, પણ દાબેલી હમણાં કેટલા ટાઈમથી નથી બનાવી. બધા છોકરાઓને પૂછ્યું તો એ લોકોને દાબેલી ભાવે છે, તો આપણે દાબેલી આજે બનાવવાનો પ્રોગ્રામ છે. તો જો બટેકા બાફવા મૂકી દીધા છે. ધીમો ગેસ કરી નાખશો, જેને બફાતા બહુ વાર લાગશે અને હજી તો ટાઈમ નથી રસોઈ બનાવવાનો. તો આપણે હવે હાલવા માંડી, પણ મેં કીધું થોડાક વેલા બટેકા બાફી નાખીને તો પછી વાંધો ન આવે. પછી ફોલી નાખી ઠરી જાય ત્યાં ફોલવાનો ટાઈમ થાય ને ત્યાં. તો દાબેલીનો મસાલો જો બની ગયો છે અને પપ્પા હાટુ રોટલીનું શાક કરવાનું છે. તો જો આપણે લોહીઓ અહીંયા મૂકી દીધું છે અને આમાં રોટલીનું શાક કરી નાખી. અને મમ્મી એવું કે છે કાલમાં રવિવાર રહેવાનો છે, અત્યારે કે સાબુદાણા પાપડ તળી નાખ. કઈ ફ્રૂટ નથી પડ્યું મમ્મી ઘરમાં? દ્રાક્ષ છે થોડી.
દ્રાક્ષ છે, દ્રાક્ષ તો હવારમાં નહીં હાલે, કાંઈ નહીં, જોઉં કાં તો હવારમાં તળ નાખશું. અત્યારે તરબૂચ લઈ આવજો ને. હા એવું જ કરશું, કારણ કે અત્યારે એટલી ગરમી છે ને કે તળેલું તે વસ્તુ બહુ ઓછી ભાવે. આજે જમવામાં છે ને દાબેલી છે, જો સાથે સોસ છે અને છાશ છે, અને બધાય જો ભાઈ ચિલ્લર પાર્ટી બેસી ગઈ છે જમવા માટે. અને જો આ બાજુ મમ્મીની બેસી ગઈ, પાયલ હજી બનાવે છે, અને પપ્પા જો દાબેલી ટેસ્ટ કરે છે, બાકી એની હાટું છે રોટલીનું શાક. તો રાતના વાગી ગયા છે 11:30 અને આજનો વ્લોગ છે ને એ ભેગો વ્લોગ હતો. હવેથી રેગ્યુલર વ્લોગ આવવા મળશે. અને આજે જે અમારા ઘરે ભાણિયા ભાણકી આવ્યા છે ને, મારા પપ્પા છે એના ભાણિયાના છોકરા અને છોકરીને બધા આવ્યા છે ને, તો લાઈક એ બે ભાઈ બેન બાંધતા હતા ને, તો કેટલા દિવસ પછી છે ને હું ભાઈ બેન બાંધતા હોય નહીં જોયું. કારણ કે હવે ઈ નાના છે તો બાંધે, લાઈક હવે બધા ભાઈ બેન આપણા જે ઓળખીતામાં છે એ બધા મોટા થઈ ગયા છે, એટલે એવી રીતે તો ન બાંધે. મારી પૂટીને એવી રીતે બાંધે તો મને તો નકરો હસું જ આવતું હતું. આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તો આપણે ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.